Hi friends, this is your e-Guru Rajesh Mistry. Once again, welcome to my e-learning series, Learn English with Rajesh Mistry. મિત્રો આપને ખબર છે કે છેલ્લા થોડાક સમયથી આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ પ્રશ્નની ચર્ચા કરી રહ્યા છીએ એન્ડ સો ફાર વી હેવ ફિનિશ્ડ indirect speech of a statement, then we finished indirect speech of a question. After question, we have taken exclamatory sentences. Today, we are starting with imperative sentences. આજે આપણે એક નવા જ પ્રકારના વાક્યો આજ્ઞાર્થ વાક્યોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ એ પ્રશ્ન થાય કે બી આજ્ઞાર્થ વાક્યો એટલે શું? તો સામેવાળાને કોઈ ક્રિયા કરવાનું કહેવું અથવા કંઈક ન કરવાનું કહેવું, એ વિનંતી હોઈ શકે, હુકમ હોઈ શકે, ચેતવણી હોઈ શકે. એ બધા જ વાક્યોને આપણે આજ્ઞાર્થ વાક્યો કહીએ છીએ. તો જોઈએ ચાલો કેવી રીતે એનું ઇનડાયરેક્ટ કરવું. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, આજ્ઞાર્થ વાક્યો. First example, the teacher said to me, come here. ટીચર મને કહ્યું અહીં આવ. તો આપ જોઈ શકો છો દરેક વાક્યોની જેમ સૌ પ્રથમ ફેરફાર રિપોર્ટિંગ વર્બ સેડ ટુ ને બદલે થતો હોય છે. તો અત્યાર સુધી સેડ ટુ ને બદલે વિધાનમાં આપણે ટોલ્ડ, પ્રશ્નાર્થમાં આસ્ક્ડ, ઉદ્ગારમાં એક્સક્લેમ્ડ એવું લખ્યું. અહીંયા આપ જોઈ શકો છો ત્રણેય પ્રકારના વાક્યોમાં કંઈક જુદા જુદા રિપોર્ટિંગ વર્બ આપણે મૂકેલા છે. તો આજ્ઞાર્થ વાક્યોમાં અહીંયા ટીચર અંદર જવાની સૂચના આપે છે. સૂચના હોવાથી સેડ ટુ ને બદલે આપણે ઇન્સ્ટ્રક્ટેડ મૂક્યું છે. તો ધ ટીચર ઇન્સ્ટ્રક્ટેડ મી, સેડ ટુ ને બદલે વાક્ય કયા અર્થમાં બોલાયું છે, સૂચનાના અર્થમાં, હુકમના અર્થમાં કે સલાહના અર્થમાં કે ચેતવણીના અર્થમાં, એ પ્રમાણે રિપોર્ટિંગ વર્બ અહીંયા મૂકવામાં આવે છે. તો આજ્ઞાર્થ વાક્યોમાં રિપોર્ટિંગ વર્બ ફિક્સ નથી. રિક્વેસ્ટેડ પણ હોઈ શકે, ઇન્સ્ટ્રક્ટેડ પણ મૂકવાનું થઈ શકે, ઓર્ડર્ડ પણ હોઈ શકે અને એડવાઇસ પણ હોઈ શકે. નિયમોમાં એની વાત આપણે કરીશું. જે પ્રમાણે વાક્ય બોલાયું હોય એ પ્રમાણેનું રિપોર્ટિંગ વર્બ અહીંયા મૂકવાનું થશે. સૂચના છે એટલે આપણે ઇન્સ્ટ્રક્ટેડ મૂક્યું. ધ ટીચર ઇન્સ્ટ્રક્ટેડ મી, સંયોજક તરીકે અવતરણ ચિહ્નો દૂર કરી જે ક્રિયાપદ છે એનું ટુ વાળું રૂપ એટલે કે ઇન્ફિનિટિવ રૂપ, એન્ડ ઇફ ધ સેન્ટેન્સ ઇઝ ઇન નેગેટિવ, અને જો વાક્ય નકારમાં હોય તો એની આગળ નોટ મૂકી અને પછી ટુ વાળું ક્રિયાપદ મૂકવામાં આવે છે. એટલે યાદ રાખીએ કે સંયોજક તરીકે કાં તો ટુ વાળું ક્રિયાપદ અને ડોનથી શરૂ થતું નકાર વાક્ય હોય તો નોટ પછી ટુ વાળું ક્રિયાપદ સંયોજક તરીકે મૂકવામાં આવે છે. અન્ય ફેરફારો જે છે એ વિધાન વાક્યના નિયમો મુજબ ફેરફાર એમાં કરીશું. હિયરનું આપણે દેર કરીશું. તો ટુ વાળું ક્રિયાપદ મૂકીએ છીએ એટલે વાક્યમાં આજ્ઞાર્થ વાક્ય જે છે એમાં આપણે કાળ બદલતા નથી, કારણ કે અહીંયા એનું ઇન્ફિનિટિવ રૂપ આપણે મૂકીએ છીએ. હિયરનું આપણે વિધાનના નિયમો મુજબ દેર કર્યું. આ વાક્યને સમજીએ. દેર ધ મેનેજર સેડ ટુ ધ પ્યુન, ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર. પણ કોને કહે છે એ પણ આપણે ધ્યાનમાં રાખીશું. તો ભાઈ મેનેજર પ્યુનને કહે છે મને એક ગ્લાસ પાણી આપ. તો બહુ સ્વાભાવિક છે કે મેનેજર પ્યુનને હંમેશા ઓર્ડર કરતો હોય. તો આપણે મૂક્યું ધ મેનેજર ઓર્ડર્ડ ધ પ્યુન. ટુ વાળું ક્રિયાપદ સંયોજક તરીકે એટલે ટુ ગીવ, કાળ નથી બદલ્યો, ઇન્ફિનિટિવ રૂપ આપણે મૂક્યું છે. અન્ય ફેરફારો વિધાન મુજબ કરવાના થાય. આઈ, મી, માય પ્રથમ પુરુષના સર્વનામો છે એટલે બોલનાર મુજબ. મેનેજર છે એટલે હી ગણીએ તો જેમ આઈની મી કર્મ વિભક્તિ છે એમ હીની કર્મ વિભક્તિ હિમ મૂકવાની થાય. ટુ ગીવ હિમ અ ગ્લાસ ઓફ વોટર. એક નકાર વાક્ય લઈએ. ધ ડોક્ટર સેડ ટુ ધ પેશન્ટ ડોન્ટ ઇટ ઓઇલી ફૂડ. સમજી શકો છો કે અહીંયા ડોક્ટરની પેશન્ટને એડવાઇસ છે તો સેડ ટુ ને બદલે આપણે એડવાઇસ મૂકી શકીએ. ધ ડોક્ટર એડવાઇઝ ધ પેશન્ટ. નકાર છે તો પહેલું નોટ પછી ટુ વાળું ઇન્ફિનિટિવ જે રૂપ છે આપણે મૂકીએ છીએ. તો
તો નોટ ટુ ઇટ ઓઇલી ફૂડ. તો આ ત્રણ બાબતો આપણે માત્ર ધ્યાનમાં રાખવાની છે. સેડ ટુ ને બદલે વાક્યમાં જે ભાવ હોય, હુકમ હોય કે સૂચના હોય કે રિક્વેસ્ટ હોય એ પ્રમાણેનું રિપોર્ટિંગ વર્બ તમારે અલગ અલગ અહીંયા મૂકવાનું થશે. સંયોજક તરીકે હકાર વાક્ય હોય તો ટુ વાળું ક્રિયાપદ, નોનથી શરૂ થતું જો નકાર વાક્ય હોય તો નોટ ટુ વાળું ક્રિયાપદ તમારે મૂકવાનું થશે. હવે આ નિયમો આપણે લખીએ. તો પ્રથમ આપણે જોયું કે સેડ ટુ ને બદલે વાક્યના ભાવ મુજબ નીચે પ્રમાણેના શબ્દો મુકાય છે. જો હુકમ કરવામાં આવ્યો હોય તો સેડ ટુ ને બદલે ઓર્ડર્ડ, વિનંતી હોય તો રિક્વેસ્ટેડ, સલાહ હશે તો એડવાઇસ્ડ, સૂચન હોય તો આપણે સજેસ્ટેડ મૂકી શકીએ, સૂચના હોય તો ઇન્સ્ટ્રક્ટેડ, ચેતવણી હોય તો વોર્ન મૂકી શકીએ, ધમકી વગેરે હોય તો થ્રેટન પણ મૂકી શકાય, અને કશું લાગુ ન પડતું હોય તો અન્ય માટે તમે આસ્ક્ડ પણ મૂકી શકો. તો આટલા બધા ફેરફારોમાંથી જે પ્રમાણેનું વાક્ય તમને પૂછાય, સૂચના હોય તો ઇન્સ્ટ્રક્ટેડ મૂકી દઈશું, એ પ્રમાણે તમારે રિપોર્ટિંગ વર્બ ચેન્જ કરવાનું રહેશે. ત્યારબાદ અવતરણ ચિહ્નો દૂર કરી સંયોજક તરીકે ટુ વાળું ક્રિયાપદ અને ડોન્ટથી શરૂ થતું જો નકાર વાક્ય હોય તો નોટ પ્લસ ટુ વાળું ક્રિયાપદ મૂકવાનું હોય છે. વાક્યમાં કાળ બદલતા નથી આજ્ઞાર્થ વાક્યમાં, પણ અન્ય જે ફેરફારો છે સર્વનામો અને સ્થળ સમય દર્શક શબ્દોમાં એ અન્ય ફેરફારો વિધાનના નિયમો મુજબ આપણે કરવાના થશે. તો આ થયા આજ્ઞાર્થ વાક્યો. થોડીક એક્સરસાઇઝ આપણે કરીએ. તો એક બે વાક્યો હું આપને કરાવું છું, બાકીની એક્સરસાઇઝ આપણે જાતે કરવાની રહેશે. ફર્સ્ટ એક્ઝામ્પલ, ધ ગર્લ સેડ ટુ ધ પીપલ પ્લીઝ હેલ્પ મી. તો વાક્ય પહેલા સમજી લઈએ. પ્લીઝ વાળું વાક્ય છે તો યુ કેન સે ઇટ્સ અ રિક્વેસ્ટ. સો સેડ ટુ ને બદલે આપણે રિક્વેસ્ટેડ મૂકીશું. ધ ગર્લ રિક્વેસ્ટેડ ધ પીપલ. રિક્વેસ્ટ અહીંયા લખ્યું છે એટલે પ્લીઝ શબ્દ કાઢી નાખીશું. સંયોજક તરીકે ટુ વાળું ક્રિયાપદ એટલે ટુ હેલ્પ. મી એ પ્રથમ પુરુષનું સર્વનામ છે. વિધાનના નિયમો યાદ કરશો તો પ્રથમ પુરુષનું બોલનાર મુજબ, બોલનાર ગર્લ છે એટલે સી અને એની કર્મ વિભક્તિ હેલ્પ હર, એવું તમારું વાક્ય બનશે. સેકન્ડ સેન્ટેન્સ, ધ માસ્ટર સેડ ટુ ધ સર્વન્ટ ગો ટુ ધ બેંક. માસ્ટર ઓલવેઝ ગિવ્સ ઓર્ડર્સ. નોકરને હંમેશા ઓર્ડર આપતો હોય છે, તો સેડ ટુ ભૂતકાળમાં છે એટલે આપણે ઓર્ડર કરીએ. ધ માસ્ટર ઓર્ડર્ડ ધ સર્વન્ટ. ગોનું સંયોજક ટુ વાળું ક્રિયાપદ મૂકીશું એટલે ટુ ગો ટુ ધ બેંક. તો આ રીતે અન્ય જે વાક્યો છે એ આપ ચોક્કસ કરશો અને થોડાક અન્ય વાક્યો પણ આપ કરી શકશો. તો અહીંયા આજ્ઞાર્થ વાક્યો આ રીતે આપણે પૂર્ણ કરીએ છીએ. આશા રાખું કે બધા જ વાક્યો આગળના તૈયાર કરતા આ વાક્યને પણ સરસ રીતે સમજી અને ખૂબ ઓછા ફેરફારોવાળા આ વાક્યો છે એટલે તમને એ સહેલા પણ પડશે અને વિધાન વાક્યના બાકીના નિયમો તો અહીંયા એપ્લાય કરવાના થશે. સો once again all the best for the imperative sentences. આજ્ઞાર્થ વાક્ય માટે ફરી આપને બેસ્ટ લક. પણ તૈયાર કરી નાખો. બસ હવે વી આર ગોઈંગ ટુવર્ડ્સ ધ એન્ડ. અંત તરફ આપણે જઈ રહ્યા છીએ અને ખૂબ સુંદર આપણું આ કામ થવાનું છે એવો મને વિશ્વાસ છે. સો ગુડ બાય, ટેક કેર, આવજો.